જે વિડીયો બને છે ને એ બરોબર 12:30 ના ટાઈમ નો વિડીયો છે. એટલે જે 12:54 છે અને તારીખ છે 24/9/2025. પછી જે અત્યારે જે ડુંગળી તો એટલી તમને લીલી જોવા મળી રહી છે, તો આ ડુંગળીનો પ્લોટ અત્યારે જે તમે બીજા ખેડૂત ત્યાં જોવા જાવ ને તો 5 વાગે તમને આવી ગ્રીનરી જોવા મળે. તો આપણે તો અત્યારે બપોરી વખતે આ ગ્રીનરી જોવા મળે છે. ખાસ મળ્યું છે, રિઝલ્ટ બહુ મને સારું લાગ્યું છે. ડુંગળીમાં જ્યારે મજબૂતાઈ, આચા છોડ હતા, ગ્રોથ વધારે કરી દીધું, મૂળનો વિકાસ વધારે કરી દીધો. પછી એમાં કોઈ જાતના રોગ નથી આવેલા, બાફિયો નથી આવેલો, વળવળિયા નથી આવેલા, શરમામાં નથી બહુ આવેલું કાંઈ. ટેમ્પરેચર બહુ જાજુ લીધું, પણ ડુંગળી વ્યવસ્થિત છે. નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતના ફાર્મ ઉપર જે પ્રોડક્ટ ગોલ્ડ માઇનર વાપરેલ એના જ મોઢે આ પ્રોડક્ટના રિવ્યુ વાત સાંભળીએ. આપનો પરિચય. પરમાર દિનેશભાઈ રાજાભાઈ, ગામ છે અમારું નરસ મડિયાળા, તાલુકો છે ગીરગઢડા, જિલ્લો છે ગીર સોમનાથ. દિનેશભાઈ, આપણે જે આ ગોલ્ડ માઇનર બેક્ટેરિયા વાપર્યા આપની ડુંગળીની અંદર, આપને કેવું લાગ્યું? મને બહુ રિઝલ્ટ ફાસ્ટ મળ્યું છે. રિઝલ્ટ બહુ મને સારું લાગ્યું છે. ડુંગળીમાં જ્યારે મજબૂતાઈ, આચા છોડ હતા, ગ્રોથ વધારે કરી દીધું, મૂળનો વિકાસ વધારે કરી દીધો. પછી એમાં કોઈ જાતના રોગ નથી આવેલા, બાફિયો નથી આવેલો, વળવળિયા નથી આવેલા, શરમામાં નથી બહુ આવેલું કાંઈ. ટેમ્પરેચર બહુ જાજુ લીધું, પણ ડુંગળી વ્યવસ્થિત છે. તમારી નજર આગળ જ જોઈ શકો. 15 દિવસની અંદર આની અંદર કાંઈ કોઈ જાતની સ્પ્રે નથી આપેલો, કોઈ જાતનું કાંઈ આપેલું નથી. તોય ડુંગળી એવી ને એવી લીલી સેવાળ જેવી છે. તો ખેડૂત મિત્રો, આપ જોઈ શકો છો કે આ બેક્ટેરિયાનો 15 દિવસ પહેલા આમના ફાર્મ ઉપર ઉપયોગ થયેલો હતો. ત્યાર પછી કોઈ પણ પ્રકારનો ડોઝ નથી આપવામાં. તો હાલના જે ભેજવાળું અને ગરમ વાતાવરણના કારણે ડુંગળીની અંદર જે અતિ આમ કહેવાય જટિલ પ્રશ્નની અંદર આવે તો એક પર્પલ બ્લોચ, જે ડુંગળીની ટીચ બળે અને જલેબી ટાઈપનું થઈ છે, જે ખેડૂતની બહુ ગંભીર સમસ્યાઓની યાદીમાં આવે છે. તો એ આપણા પ્લોટની અંદર હાલ નથી. જે હતી શરૂઆતના સ્ટેજમાં, તો ત્યાં ને ત્યાં સ્ટોપ થઈ ગઈ આ ડોઝ પડ્યા પછી. હાલ 15 દિવસ જેવો લાંબો સમય થઈ ગયો, છતાં પણ ખેડૂતે એ ડોઝ કોઈ પણ પ્રકારના પેસ્ટિસાઇડ્સના વાપર્યા નથી. તો આ એટલી બેક્ટેરિયાની તાકાત છે જેનાથી છોડની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થઈ છે, જેનો આપ લાઈવ ખેડૂતના મોઢે જ એના પરિણામો સાંભળ્યા. તો દિનેશભાઈ, આપને જે આ પ્રોડક્ટનું આમ 10 માર્ક્સ આપ્યા હોય તો એમાંથી તમે આ પ્રોડક્ટને કેટલા આપો? હું તો 10 એ 10 જ આપું છું. બીજા અન્ય ખેડૂત મિત્રોને વાપરવા માટે ભલામણ આપો છું? હા, 100% આપું છું. અને આ અત્યારે જે વિડીયો બને છે ને એ બરોબર 12:30 ના ટાઈમ નો વિડીયો છે. એટલે જે 12:54 છે અને તારીખ છે 24/9/2025. પછી જે અત્યારે જે ડુંગળી તો એટલી તમને લીલી જોવા મળી રહી છે, તો આ ડુંગળીનો પ્લોટ અત્યારે જે તમે બીજા ખેડૂત ત્યાં જોવા જાવ ને તો 5 વાગે તમને આવી ગ્રીનરી જોવા મળે. તો આપણે તો અત્યારે બપોરી વખતે આ ગ્રીનરી જોવા મળે છે. આભાર.